સોમનાથ જિલ્લાના વેરાવળથી પકડાયેલા ડ્રગ્સનો મામલો ગીર સોમનાથ પોલીસે 10 લાખ રૂપિયાનું ઇનામ અપાયું। વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે। જે માછીમારોએ કેસમાં સહયોગ આપ્યો તેને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। માછીમારોને રોકડ પુરસ્કાર આપવાની કામગીરી હજી ચાલુ છે। ડીજીપીએ ગીર સોમનાથ જઈને સહાય આપી હોવાનું પણ નિવેદન સામે આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારી જોડાયેલા છે અમારી સાથે। જી હિતલ, જે રીતે 10 લાખ રૂપિયાના ઇનામની વાત કરી, આ સાથે વિધાનસભામાં હર્ષ સંઘવીએ માછીમારોને પણ આ કેસમાં સહયોગ આપ્યો તેને લઈને બિરદાવ્યા, શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના ધારાસભ્ય અને ભગાભાઈ બારડ દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો। ગીર સોમનાથ જિલ્લામાં પકડાયેલા ડ્રગ્સના મુદ્દા પર રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન રકમ આપવામાં આવી જોઈએ અને જેનાથી આ પ્રકારની જે દરિયા કિનારા પર પ્રવૃત્તિઓ જે ડ્રગ્સની ચાલે છે એને ક્યાંક ને ક્યાંક રોકી શકાય અને સ્થાનિક લોકોની મદદથી એ ઓપરેશનો પાર પાડી શકાય। ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ રીતે જવાબમાં પણ પોતાના નિવેદન આપ્યું હતું કે ગીર સોમનાથ પોલીસને રાજ્યના પોલીસ વડાને ત્યાં તાત્કાલિક મોકલીને ₹10 લાખનું રોકડ ઇનામ પેટે આપવામાં આવ્યું છે। અને આ ઉપરાંત જે ભગાભાઈ બારડ છે ભાજપના ધારાસભ્ય, તેઓએ એક લાગણી વ્યક્ત કરી હતી કે જે માછીમારો પણ આમાં જોડાયેલા હોય છે, માછીમારો દ્વારા પોલીસને ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય છે, ત્યારે તેઓને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ। તેના જવાબમાં પણ ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ જે માછીમારો એમાં જોડાયેલા હતા એને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને રોકડ પુરસ્કારની જે વાત છે એ અંગેની કામગીરી અત્યારે રાજ્ય સરકારમાં ચાલી રહી છે। ને આ પ્રકારના કેસોમાં માછીમારોનો પણ સહયોગ લેવામાં આવશે, એટલે માછીમારો માટે પણ રોકડ પુરસ્કારો આપવામાં આવશે એ પ્રકારની પણ જાહેરાત ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।